નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું છું રાઠોડ અર્જુન. અમારી યુટ્યુબ ચેનલ અર્જુન ક્લાસીસમાં તમારું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ઇંગ્લિશ ગ્રામરની અંદર પાર્ટ્સ ઓફ સ્પીચ આપણે શીખતા રહેલા છે અને એમાં લાસ્ટમાં આપણે ઇનડેફિનેટ પ્રોનાઉન્સ આપણે કમ્પ્લીટ કર્યા. ઓકે, ચલો હવેના પછી પાર્ટ્સ ઓફ સ્પીચની અંદર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એવો ટોપિક એક મુદ્દો આવશે, એટલે કે પ્રીપોઝિશન. પ્રીપોઝિશન એટલે શું? મિત્રો, એક નાના શબ્દ છે, નાના શબ્દ કે જેનો ઉપયોગ આપણે વાક્યમાં જો ન કરીએ તો વાક્યનો અર્થ કંઈ ન બને. ઓકે, તો વાક્ય એ અર્થ વગરનું બને. વાક્યને અર્થસભર બનાવવા માટે થઈ અને આ પ્રીપોઝિશન્સના શબ્દ છે તે આપણે વાક્યમાં નામની આગળ કે સર્વનામની આગળ આપણે મૂકવા પડે. કોઈ પણ વસ્તુને દર્શાવવું હોય, કોઈ પણ જગ્યા દર્શાવવું હોય, કોઈ પણ સ્થળ દર્શાવવું હોય, કોઈકનું ધ્યાન આપણે તરફ ખેંચવું હોય તો તેના માટે થઈને પણ આપણે પ્રેપોઝિશનનો ઉપયોગ કરવો પડે. પ્રેપોઝિશન એટલે શું હોય? પ્રેપોઝિશનનું ડેફિનેશન આપ્યું હોય તો આપણે કેવી રીતના આપશું? તો પ્રેપોઝિશન એટલે એવા શબ્દ કે જેને નામ કે સર્વનામની આગળ મૂકી અને વાક્યને અર્થસભર બનાવવામાં આવે છે. ઓકે, નામ કે સર્વનામની આગળ પ્રેપોઝિશનને મૂકી અને વાક્યને અર્થસભર બનાવવામાં આવે તો પ્રેપોઝિશન ક્યાં આવશે? નામ કે સર્વનામની આગળ આવશે. પ્રેપોઝિશન સાથે નામ કે સર્વનામ જોડાય તો તે બનશે પ્રેપોઝિશન ફેસ અને તે વાક્યમાં કર્મની જગ્યાએ આવશે અથવા તો કર્મ પછી આવશે. એની સાથે ક્યારેક ક્રિયાપદ આવશે નહીં. ઓકે, તો સૌપ્રથમ આપણે પ્રેપોઝિશનનું ડેફિનેશન લખી નાખીએ. પ્રેપોઝિશન એટલે શું? તો એવા શબ્દ કે જે નામ કે સર્વનામની સાથે જોડાય, સર્વનામની આગળ મૂકી અને વાક્યને અર્થસભર બનાવવામાં આવે. વાક્યને અર્થસભર બનાવવા માટે એવા શબ્દ કે જે નામ કે સર્વનામની આગળ મૂકી અને વાક્યને અર્થસભર બનાવવામાં આવે છે. તો આવા શબ્દ કે જેને આપણે નામ કે સર્વનામને આગળ મૂકી અને વાક્યને અર્થસભર બનાવીએ છીએ. તો લખશું આપણે કે ભાઈ પ્રીપોઝિશનમાં આપણે લખીએ પ્રી એટલે કે આગળનું અને પોઝિશન એટલે કે સ્થાન. એટલે પ્રીપોઝિશન વાક્યમાં નામ કે સર્વનામની આગળ મુકાય. ઓકે, નામ કે સર્વનામની આગળનું સ્થાન હોય છે. ગુજરાતીમાં પ્રીપોઝિશન નામ કે સર્વનામની પાછળ મુકાય છે. જ્યારે અંગ્રેજીમાં પ્રેપોઝિશન નામ કે સર્વનામની આગળ મુકાય છે. તો આ એક મુદ્દો યાદ રાખીશું. પ્રેપોઝિશન ગુજરાતીમાં નામ કે સર્વનામ પાછળ મુકાય, ઓકે, અને અંગ્રેજીમાં આગળ મુકાય. જેમ કે આપણે એમ કહીએ છીએ કે ગુજરાતીમાં એમ લખીએ કે મારા માટે. તો મારા માટે પ્રીપોઝિશન, મારા શું છે? સર્વનામ છે. આપણે શું લખીશું? ફોર મી લખીશું. ફોર મી. ઓકે, ટેબલ ઉપર. ટેબલ એ નાઉન છે, ઉપર પ્રીપોઝિશન. તો ઇંગ્લિશમાં આપણે લખીશું ઓન ધ ટેબલ.
ઓન ધ ટેબલ. ઓકે, એવી જ રીતના ઘરમાં ઘરમાં આપણે લખીએ ભાઈ ઘરમાં ઇન ધ હાઉસ. સમજાય છે ભાઈ? ગુજરાતીમાં પ્રેપોઝિશન એ નામની પાછળ આવશે, જ્યારે અંગ્રેજીમાં પ્રેપોઝિશન નામની આગળ આવશે. ઓકે, હવે બીજો એક મુદ્દો આપણે યાદ રાખીશું પ્રેપોઝિશન ની અંદર, કે ભાઈ પ્રેપોઝિશન સાથે હંમેશા કર્મ વિભક્તિનું સર્વનામ મુકાય છે. કર્મ વિભક્તિનું સર્વનામ મુકાય છે. તો પ્રિપોઝિશન સાથે હંમેશા કર્મ વિભક્તિનું સર્વનામ મુકાય. સર્વનામ આવશે ખરી, પણ કયું આવશે? કર્મ વિભક્તિનું. એક્ઝામ્પલ્સ તરીકે લખ્યું, એ લખ્યું ને કે ભાઈ ફોર મી, તો આ જે સર્વનામ છે કર્મ વિભક્તિનું છે. મી, અસ, યુ, હિમ, હર, ઇટ્સ અને ધેમ. ઓકે, કર્મ વિભક્તિના સર્વનામો હંમેશા આવશે. જેમ કે બાય ધેમ, તેમના દ્વારા. ઓકે, આ પ્રમાણે ભાઈ સર્વનામ હંમેશા કેવું આવશે? કર્મ વિભક્તિનું. મારા માટે, એનું ગુજરાતી એમ થાય ભાઈ ફોર મી એટલે કે મારા માટે, તો મારા છે એટલે આપણે માય લખવાનું નથી. ઓકે, તેમના માટે, તેમના દ્વારા, તો અહીંયા આપણે તેમના લખ્યું એટલે આપણે હી લખવાનું નથી. ઓકે, ના લખવાનું છે, આપણે ધેમ જ લખવાનું છે, ધે લખવાનું નથી. ત્યાર પછી એક બીજો ટોપિક મુદ્દો આપણે યાદ રાખીશું, પ્રેપોઝિશન સાથે જો ક્રિયાપદ આવતું હોય, જો ક્રિયાપદ આવે તો ક્રિયાપદને આઈએનજી પ્રત્યે લગાડી તેનું નામ બનાવો. ઓકે, ક્રિયાપદને આઈએનજી પ્રત્યે લગાડી દેવાનું, જેથી શું બનશે? તેનું એ નામ બની જશે. કર્મ તરીકે આપણે નામનો ઉપયોગ થઈ જાય. જેમ કે ફોર, ત્યાર પછી આપણે લખીએ રીડ, તો રીડને આપણે આઈએનજી લગાડી દઈશું એટલે થઈ જશે ફોર રીડિંગ. તો ફોર રીડ ક્યારેય નહીં આવે, તેની સાથે આપણે આઈએનજી લખશે તો ક્રિયાપદ શું થઈ જશે? નામ થઈ જશે. આનો મતલબ થાય વાંચવા માટે, ફોર પ્લેઇંગ, રમવા માટે, આવી રીતે. બીજું, પ્રેપોઝિશન સાથે નામ કે સર્વનામ જોડાય, છે ત્યારે તેને પ્રેપોઝિશન ફ્રેઝ કહેવાય. પ્રેપોઝિશન ફ્રેઝ કહેવાય છે અને તે વાક્યમાં કર્મની જગ્યાએ અથવા કર્મ પછી મુકાય છે. તો નામ સાથે કોઈ આપણે પ્રિપોઝિશનને જોડશું એટલે તે બની જશે પ્રેપોઝિશન ફ્રેઝ, અને તે હંમેશા ક્યાં આવશે? કર્મ પછી આવશે. જેમ કે એક્ઝામ્પલ તરીકે આપણે વાક્ય લખીએ, આઈ એમ હિયર ફોર યુ, હું તમારા માટે અહીંયા આવ્યો. તો જે આ ફોર સાથે યુ જોડ્યું હોય તો આને કહેવાય પ્રેપોઝિશન ફ્રેઝ, કે જે આપણે કર્મ પછી લીધું. તો સૌપ્રથમ કરતા ક્રિયાપદ કર્મ, અને કર્મ પછી પ્રેપોઝિશન ફ્રેઝ આવશે. ઓકે, તો બસ આ થોડીક ડિટેલ હતી, થોડીક માહિતી આપણે પ્રેપોઝિશન વિશે હતી, તો આપણે યાદ રાખીશું. હવે આપણે એક એક કરીને બધા જ પ્રેપોઝિશન્સ આપણે શીખવાના છે. લગભગ 39-40 પ્રેપોઝિશન્સ આપણે શીખવાના છે. તો તેને આપણે લિસ્ટ બનાવી લઈએ સૌપ્રથમ, કે ક્યાં ક્યાં પ્રેપોઝિશન આપણે શીખવાનું છે.
અને 39 કે 40 પ્રિપોઝિશન છે એટલે આપણે બધાને યાદ રાખવા માટે થઈને આપણે એને ગ્રુપ બનાવી લઈએ. ઓકે, 607 આપણે ગ્રુપ બનાવી લઈશું અને તે ગ્રુપમાં આપણે તે સમજવાનો પ્રયત્ન કરીશું. પ્રિપોઝિશન છે તે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ. ઓકે, દરેક એક્ઝામની અંદર છે તેના ક્વેશ્ચન છે તે હોય જ છે, એટલે અગત્યનો ટોપિક છે. ઓકે, તો આપણે વ્યવસ્થિત ભણવાનો છે. ચાલો હવે આપણે તેને લિસ્ટ બનાવી લઈએ કે ભાઈ કયા કયા પ્રિપોઝિશન્સ આપણે શીખવાના છે. તો મિત્રો આપણે આ પ્રિપોઝિશન છે તે શીખવાના છે. હવે આપણે કુલ 6 ગ્રુપ બનાવ્યા છે અને 6 ગ્રુપ આપણે અત્યારે પેલા ટૂંકમાં સમજીશું. ત્યાર પછી એક એક કરીને બધા જ પ્રિપોઝિશન છે તે આપણે ડિટેલમાં પણ શીખીશું. ઓકે, પ્રિપોઝિશન્સનો એક પણ ક્વેશ્ચન તમને ન આવડતો હોય એવો ન બનવો જોઈએ. ઓકે, કોઈ પણ પ્રિપોઝિશન્સનો ઉપયોગ અથવા તો તેનો તે પ્રિપોઝિશનનો ઉપયોગ ક્યાં થાય તે તમને ખબર હોવી જોઈએ. તે એક જ અર્થવાળા પણ ઘણા બધા પ્રિપોઝિશન હોય. ઓકે, કે જેનો અર્થ એક જ થતો હોય પરંતુ તેનો ઉપયોગ અલગ અલગ જગ્યાએ થતો હોય. ઓકે, તો આપણે પહેલા સૌપ્રથમ તો બધા જ પ્રિપોઝિશનને આપણે ટૂંકમાં સમજી લઈએ અને પછી આપણે એક એક કરીને બધા પ્રિપોઝિશન છે તે સમજીશું. ચાલો સૌપ્રથમ આપણે પહેલા ગ્રુપની અંદર આપણે 8 પ્રિપોઝિશન શીખીશું અને આ 8 પ્રિપોઝિશન્સની અંદર પહેલું સૌપ્રથમ આપણે લઈશું ઓન એટલે કે ઉપર અને પર. મિત્રો ઓન એટલે કોઈ પણ વસ્તુ કોઈ બીજી વસ્તુ પર અડીને રહેલી હોય તો ત્યારે ઓન પ્રિપોઝિશનનો ઉપયોગ થાય. ચાલો આપણે અહીં સમજાવીએ. જેમ કે કોઈક વસ્તુ કે ભાઈ આ ટેબલ છે, તો ટેબલ ઉપર કોઈ વસ્તુ અડીને રહેલી છે તો ત્યારે આપણે શેનો ઉપયોગ કરીશું? ઓન પ્રિપોઝિશનનો ઉપયોગ કરીશું. ઓકે, ટેબલ ઉપર કોઈ વસ્તુ અડીને રહેલી છે ત્યારે ઓન પ્રિપોઝિશનનો ઉપયોગ થાય છે. બીજું, ઓન પ્રિપોઝિશનનો ઉપયોગ સમય જાણવા માટે પણ થાય. સમય દર્શક શબ્દને આગળ પણ થાય. તો સમય દર્શક શબ્દ છે વાર, તહેવાર અને પ્રસંગ. તો વાર, તહેવાર અને પ્રસંગ આ જ્યારે સમય દર્શાવતો શબ્દ આવે છે ત્યારે તેની સાથે આપણે ઓન પ્રિપોઝિશનનો આપણે ઉપયોગ કરીશું. જેમ કે ઓન સન્ડે, ઓન મંડે, ઓકે, ઓન દિવાળી, એવી રીતે. ચાલો એના પછી આવશે ઓવર. ઓવર એટલે પર, ઉપર અને ઉપર થઈને. તો ઓન એટલે ઉપર થાય અને ઓવર એટલે પણ ઉપર થાય. ઓન એટલે એકદમ ઉપર, જ્યારે ઓવર એટલે થાય એનાથી ઉપર, મતલબમાં સ્પષ્ટ ન હોય, સ્પષ્ટ ન હોય અને એકદમ ઉપર છવાયેલું હોય ભાઈ ત્યારે ઓવર પ્રિપોઝિશનનો ઉપયોગ થાય છે. કેમ કે ધ બર્ડ્સ આર ફ્લાઇંગ ઓવર ધ ટ્રી એટલે કે ભાઈ પક્ષીઓ ઝાડની ઉપર ઉડી રહ્યા છે. ઓકે, ઝાડની ઉપર બેઠા હોય તો ઓન આવશે, ઉપર ઉડી રહ્યા હશે તો ઓવર આવશે. ત્યાર પછી કે બીજો નંબર મતલબ થાય પર થઈને. જ્યારે કોઈ વસ્તુ બીજી વસ્તુ પર થઈને પસાર થતું હોય તો ત્યારે પણ આપણે ઓવર પ્રિપોઝિશનનો ઉપયોગ કરીશું. જેમ કે આ વસ્તુ છે, ઓકે, તે આના ઉપર થઈને પસાર થઈ છે. આ દાખલા તરીકે આ કોઈ ઘર છે અને ઘર ઉપર થઈને આ પ્લેનનું પસાર થવું તો ત્યારે ઓવર પ્રિપોઝિશનનો ઉપયોગ થાય. ઓકે, પુલ ઉપર થઈને પાણીનું વહેવું તે ત્યારે પણ ઓવર પ્રિપોઝિશનનો ઉપયોગ થાય છે. ઓકે, ચાલો એના પછીનો ત્રીજો પ્રિપોઝિશન છે અંડર. અંડર એટલે નીચે. કોઈ એક વસ્તુ બીજી વસ્તુની નીચે રહેલી છે ત્યારે અંડર પ્રિપોઝિશનનો ઉપયોગ થાય. બરાબર, કોઈ વસ્તુ બીજી વસ્તુની નીચે, જેમ કે ભાઈ આ છે તે ટેબલ છે અને ટેબલની નીચે કોઈ એક વસ્તુ છે તો ત્યારે એનો ઉપયોગ થશે આપણે અંડરનો ઉપયોગ કરીશું. અંડર એટલે નીચે. ઇન એટલે માં અથવા તો અંદર. ચાલો અંડર એટલે નીચે થાય પણ ઇન એટલે અંદરની બાજુ. જેમ કે સ્કૂલની અંદર, ક્લાસની અંદર કોઈ વિદ્યાર્થીઓ છે તો ઇન આવશે, ઇન ધ ક્લાસ. ઓકે, ઇન એટલે અંદર. બિસાઇડ એટલે બાજુમાં. કોઈ વ્યક્તિ કોઈ બીજી વસ્તુની નજીક એકદમ બાજુમાં હોય, અડીને રહેલી હોય બાજુમાં, તો ત્યારે આપણે બિસાઇડ પ્રિપોઝિશનનો ઉપયોગ કરીશું. બિસાઇડ એટલે બાજુમાં. નિયર એટલે નજીક. ચલો નિયર એટલે પણ નજીક થાય ને બિસાઇડ એટલે બાજુમાં એટલે પણ નજીક જેવો શબ્દ છે. તો નજીક, નિયર એટલે કોઈ પણ આપણે લોકેશન દર્શાવવાનું હોય તો એકદમ નજીક ન હોય પણ થોડીક દૂર હોય તો ત્યારે આપણે નિયર પ્રિપોઝિશનનો ઉપયોગ કરીશું. બિહાઇન્ડ એટલે પાછળ. કોઈ વસ્તુ કોઈ બીજી વસ્તુની પાછળ રહેલી છે તો ત્યારે બિહાઇન્ડનો ઉપયોગ કરીશું. જેમ કે બિહાઇન્ડ ધ ડોર, દરવાજાની પાછળ. ઓકે, બિહાઇન્ડ ધ હોમ, ઘરની પાછળ. બિહાઇન્ડ ધ સ્કૂલ, સ્કૂલની પાછળ. ઇન ફ્રન્ટ ઓફ, ની સામે. આગળ હોય તો ઇન ફ્રન્ટ ઓફ. જેમ કે ઇન ફ્રન્ટ ઓફ ધ કાર, કારની સામે. ઇન ફ્રન્ટ ઓફ મી, મારી સામે. એવી રીતે ઇન ફ્રન્ટનો ઉપયોગ કરીશું. ચાલો ત્યાર પછી બીજા ગ્રુપની અંદર આપણે 9 થી 14 પ્રિપોઝિશન શીખીશું, જેમાં બિટવીન એટલે વચ્ચે, અમોંગ એટલે વચ્ચે. તો બિટવીન એટલે વચ્ચે એટલે શું? કોઈ પણ બે વસ્તુ કે વ્યક્તિ વચ્ચેની વાત થતી હોય ત્યારે બિટવીન પ્રિપોઝિશન આવશે.
અને 2 કરતાં વધારે વસ્તુ કે વ્યક્તિની વાત થતી હોય ત્યારે અમંગ પ્રિપોઝિશન આવશે. જેમ કે બિટવીન રાહુલ એન્ડ નયન, તો રાહુલ અને નયનની વચ્ચે તો એ બિટવીન. અને બિટવીન અમંગ ધ સ્ટુડન્ટ્સ, વિદ્યાર્થીઓની વચ્ચે ત્યારે આવશે અમંગ. ઓકે, ત્યાર પછી આવશે ઓફ પ્રિપોઝિશન. ઓફ એટલે નો, ની, નું, ના, કોઈ વસ્તુનો કોઈ વ્યક્તિ સાથેનો સંબંધ જણાવવા માટે. જેમ કે ધીસ ઇઝ પેન પેન ઓફ પેન. ચાલો, ઓફ એટલે નો, ની, નું અને ના. કોઈ પણ વસ્તુનો, નિર્જીવ વસ્તુનો કોઈ વ્યક્તિ સાથેનો સંબંધ જાણવા માટે અથવા વસ્તુ સાથેનો સંબંધ જાણવા માટે છે, સંબંધ માટે થઈને આપણે ઓફ પ્રિપોઝિશનનો ઉપયોગ કરીશું. જેમ કે ગાયનું વાછરડું. ઓકે, ગાયનું વાછરડું તે આપણે એવી રીતના કહીશું કે ભાઈ માર્કરનું ઢાંકણું, માર્કરનું ઢાંકણું. ઓકે, તો અહીંયા શેનો ઉપયોગ કરીશું? ઓફનો ઉપયોગ કરીશું. ઓફ. આ રૂમની બારી, રૂમની બારી, તો અહીંયા આપણે શેનો ઉપયોગ કરીશું? ઓફનો. ચાલો, ફોર માટે, થી અને સુધી. ફોરના 3 મતલબ થાય. ફોર એટલે માટે પણ થાય, ફોર એટલે થી પણ થાય, ફોર એટલે સુધી પણ થાય. તો ફોર એટલે માટે એટલે શું? તો કોઈ પણ વ્યક્તિ માટેની વાત થતી હોય, જેમ કે ફોર મી, મારા માટે, ફોર રાહુલ, રાહુલ માટે, ફોર ધીસ રૂમ, આ રૂમ માટે, તો ત્યારે આપણે ફોરનો ઉપયોગ કરીશું. ઓકે, ત્યાર પછી થી. થી એટલે શું ભાઈ? ફોરનો મતલબ થી. તો જ્યારે પણ કોઈ સમયની મર્યાદા દર્શાવવાની હોય, સમયનો ગાળો, ત્યારે પણ થીનો ઉપયોગ થાય છે, ફોરનો ઉપયોગ થાય છે. જેમ કે ભાઈ હું 2 કલાકથી અહીંયા ભણાવી રહ્યો છું. ઓકે, 2 કલાકથી, તો ફોર 2 અવર. આઈ હેવ બીન ટીચિંગ હિયર ફોર 2 અવર. હું 2 કલાકથી અહીં ભણાવી રહ્યો છું. સુધી. અમુક સમય સુધીમાં જો કોઈ પ્રક્રિયા થતી હોય તો ત્યારે પણ ફોરનો ઉપયોગ થાય છે. જેમ કે હું 2 કલાક સુધી અહીંયા ભણાવીશ, તો ફોર 2 અવર, 2 કલાક સુધી. ચાલો, ટુ એટલે તરફ અને ને. કોઈ પણ સ્થળ તરફની ગતિ દર્શાવવા માટે થાય એને ટુ પ્રિપોઝિશનનો ઉપયોગ થશે. સ્થળ તરફની ગતિ દર્શાવવા માટે. જેમ કે આઈ એમ ગોઈંગ ટુ સ્કૂલ, હું સ્કૂલે જઈ રહ્યો છું. આઈ એમ એટ સ્કૂલ એટલે હું સ્કૂલે છું, ત્યાં એટ પ્રિપોઝિશનનો ઉપયોગ થાય. તો સ્કૂલે જતો રહ્યો છું, તો ત્યારે ટુનો ઉપયોગ થશે. ચાલો, ફ્રોમ, થી, માંથી, પાસેથી ને પરથી. આના 4 અર્થ થાય. ફ્રોમ એટલે થી, માંથી, પાસેથી ને પરથી. તો એનો સિમ્પલ યાદ રાખવા માટે આપણે કહીશું કે ભાઈ કોઈ વસ્તુ કોઈ જગ્યાએથી છૂટી પડે તો તે જગ્યા, જે જગ્યાએથી છૂટી પડી હોય તે વસ્તુ, તે જગ્યા સાથે ફ્રોમ પ્રિપોઝિશનનો ઉપયોગ થાય. જેમ કે ભાઈ રાજકોટથી અમદાવાદ, તો ફ્રોમ રાજકોટ ટુ અમદાવાદ. ફ્રોમ સિંગસર, સિંગસરથી. તું ક્યાંથી આવે છે ભાઈ? તો ફ્રોમ સિંગસર, સિંગસરથી. ફ્રોમ સિંગસર. માંથી, માંથી એટલે ભાઈ કોઈ પણ વસ્તુમાંથી કોઈ એક વસ્તુ લેવી એટલે ફ્રોમનો ઉપયોગ થાય. જેમ કે ફ્રોમ ધ બાસ્કેટ. આ તે બોલ ક્યાંથી લીધો? ફ્રોમ ધ બાસ્કેટ. એપલ ક્યાંથી લીધું ભાઈ? ફ્રોમ ધ બાસ્કેટ. પાસેથી, કોની પાસેથી લીધું? તો ફ્રોમ મી, મારી પાસેથી. ફ્રોમ જનકભાઈ, જનકભાઈ પાસેથી. પરથી, ક્યાંથી લીધું? તો ફ્રોમ ધ ટેબલ, ટેબલ ઉપરથી. ફ્રોમ ધ બેન્ચીસ, બેન્ચીસ ઉપરથી. ફ્રોમ ધ ફ્લોર, ઓકે, ફ્લોર ઉપરથી લીધું, તો ફ્રોમ. ત્યાર પછી એટ, એટ એટલે ની સામે, ની તરફ. તો ભાઈ ચોક્કસ કોઈ પણ સ્થળ, કોઈ ચોક્કસ સમય જણાવવા માટે થઈ અને આપણે એટનો ઉપયોગ કરીશું. એટ 7 o'clock, 7 વાગ્યે. એટ 8 o'clock, 8 વાગ્યે. જો ચોક્કસ સમય હોય તો એટ, વાર તહેવાર હોય તો ઓન. ઓકે, ની સામે પણ થાય. જેમ કે લુક એટ મી, મારી તરફ જુઓ, મારી સામે જુઓ. અને કોઈ પણ વસ્તુ તરફની ચોક્કસતા દર્શાવવા માટે પણ તેનો ઉપયોગ થાય. બાય, બાય એટલે દ્વારા અને વડે. કોઈ પણ સાધન દ્વારા જ્યારે મુસાફરી થતી હોય ત્યારે બાય પ્રિપોઝિશનનો ઉપયોગ થાય છે. જેમ કે બાય બસ, બાય ટ્રેન, બાય પ્લેન. કોઈ પણ વ્યક્તિ દ્વારા કોઈ ક્રિયા થતી હોય ત્યારે બાય પ્રિપોઝિશનનો ઉપયોગ થાય છે. કે ભાઈ જેમ કે પેસિવ વોઇસની અંદર પેસિવ વાક્યમાં આપણે બાયનો ઉપયોગ કરીએ કે ભાઈ આ બુક મારા દ્વારા લખાયેલ, આ બુક મેં લખી, કે મારા દ્વારા લખાયેલ, તો બાય મી. આ બુક સ્વામી વિવેકાનંદે લખેલી છે, તો બાય સ્વામી વિવેકાનંદ. વિથ એટલે સાથે અને થી. કોઈ પણ વ્યક્તિ સાથેની વાત થતી હોય ત્યારે વિથનો ઉપયોગ થાય. જેમ કે વિથ માય ફ્રેન્ડ, મારા મિત્ર સાથે. કોઈ પણ વસ્તુથી કોઈ ક્રિયા થતી હોય ત્યારે પણ વિથનો ઉપયોગ થાય. જેમ કે વિથ હેમર, હથોડીથી. વિથ સ્ટીક, લાકડીથી. વિથ પેન, પેનથી. આઈ રોટ ધીસ પોયમ વિથ પેન, મેં આ પોયમ છે તો પેનથી લખી. વિધાઉટ એટલે વગર, ઓકે, વિથનું વિરુદ્ધાર્થી. કોઈ પણ વસ્તુ વગરની વાત થતી હોય તો વિધાઉટ. બિફોર એટલે પહેલા ને આફ્ટર એટલે પછી. ઓકે, કોઈ પણ વ્યક્તિ પહેલાની વાત થતી હોય તો બિફોર, કોઈ વસ્તુ વ્યક્તિ પછીની વાત થતી હોય તો આફ્ટર. વસ્તુ, વ્યક્તિ, ક્રિયા. ચાલો, ચોથા ગ્રુપની અંદર આપણે શીખીશું 21 થી 26, જેમાં અબવ એટલે ઉપર, નથી ઉપર. જો ઓન એટલે ઉપર થાય, ઓવર એટલે ઉપર થાય.
તો અબવ એટલે ઉપર શું? તો ભાઈ કોઈ પણ વસ્તુ કોઈ સપાટીથી ઉપર છે, કોઈ પણ સપાટીથી ઉપર, તો ત્યારે અબવનો ઉપયોગ થાય છે. અબવ ધ સી લેવલ, ધીસ રૂમ ઇઝ અબવ ધ સી લેવલ. તો સી લેવલ એટલે કે દરિયા કિનારાથી ઉપર, એટલે દરિયાથી ઉપર. ઓકે, જેમ કે ભાઈ આ બુક, આ ટેબલ છે તે આ બોર્ડ છે તે ટેબલથી ઉપર છે, તો અહીંયા આપણે અબવનો ઉપયોગ કરીશું. ઓકે, મારો નંબર તમારા નંબર કરતા ઉપર છે, તો ત્યાં પણ આપણે અબવનો ઉપયોગ કરીશું. મારો રૂમ તમારા રૂમથી ઉપર છે, તો ત્યાં આપણે અબવનો ઉપયોગ કરીશું. અપ એટલે પણ થાય ઉપર અને ઉપર તરફ, પણ અપ એટલે ઉપર તરફની ગતિ દર્શાવે. જેમ કે ભાઈ હું ગિરનાર ઉપર ચડી રહ્યો છું, તો ક્લાઇમ્બ અપ ધ ગિરનાર. ઓકે, તો ત્યાં અપનો ઉપયોગ થાય. ડાઉન એ અપનો વિરુદ્ધાર્થી છે. નીચે એટલે ડાઉન, નીચે તરફની ગતિ દર્શાવવા માટે ડાઉનનો ઉપયોગ થાય. ઇનટુ એટલે અંદરની તરફની ગતિ. ઇન એટલે અંદર, કે ઓલરેડી અંદર છે, ઇન ધ ક્લાસ. પણ ઇનટુ ધ ક્લાસ એટલે અંદર જવાની ગતિ છે. આઈ એમ ગોઈંગ ઇનટુ ધ ક્લાસ, હું ક્લાસની અંદર જઈ રહ્યો છું, એટલે ઇનટુ આવશે. ડાઉન એટલે નીચે અથવા તો નીચેની તરફની ગતિ. ઓકે, બિલો એટલે નીચે, સોરી, ડાઉન એટલે નીચે તરફની ગતિ થાય ને, બિલો એટલે નીચે થાય. અપ એટલે ઉપર, જેમ લખ્યું તેમ બિલો એટલે નીચે. કે જેમ કે ટેબલની નીચે એક બિલાડી છે, તો બિલો ધ ટેબલ. ચાલો, ડાઉન એટલે નીચે, અપ, આઉટ ઓફ એટલે માંથી બહાર, આઉટ ઓફ એટલે માંથી બહાર. ઇનટુ એટલે અંદર તરફ જવાની ગતિ, અને આઉટ ઓફ એટલે માંથી બહાર તરફ જવાની ગતિ. ઓકે, ત્યાર પછી ગ્રુપ 5 ની અંદર આપણે શીખીશું 27 થી 32, જેમાં ઇનસાઇડ એટલે અંદરની બાજુ, આઉટસાઇડ એટલે બહારની બાજુ. કોઈ પણ સપાટીની બે બાજુ હોય, જો અંદરની બાજુ હોય તો ઇનસાઇડ અને આઉટસાઇડ એટલે બહારની બાજુ. ટીલ એટલે સુધી, અમુક સમય સુધીની ક્રિયા દર્શાવવા માટે, કે ભાઈ હું 2 કલાક સુધી અહીંયા ભણાવીશ. ઓકે, અપ ટુ એટલે પણ સહી સુધી, ભાઈ સિમિલર શબ્દ છે. એઝ એટલે તરીકે, એઝ એટલે તરીકે એટલે શું ભાઈ, કે ભાઈ હું અહીંયા શિક્ષક તરીકે ભણાવું છું, તો એઝ અ ટીચર. તમે એ વિદ્યાર્થી તરીકે ભણો છો, એઝ અ સ્ટુડન્ટ. અબાઉટ એટલે નાવિશ્ય અને લગભગ, કે ભાઈ તમે ગાંધીજી વિશે નિબંધ લખો, ગાંધીજી વિશે નિબંધ લખો, અબાઉટ ગાંધીજી, તે લગભગ 7 વાગ્યે અહીં આવશે, અબાઉટ 7 o'clock. ઓકે, લગભગ અને નાવિશ્ય. ત્યાર પછી ગ્રુપ 6 ની અંદર આપણે શીખીશું 33 થી 39 સુધીના પ્રિપોઝિશન, જેમાં અગેન્સ્ટ એટલે ની વિરુદ્ધ, અગેન્સ્ટ એટલે ની વિરુદ્ધ, અથવા તો કોઈ પણ પદ્ધતિની વિરુદ્ધની જ્યારે ક્રિયા થતી હોય, કોઈ પણ રીત વિરુદ્ધ, ત્યારે અગેન્સ્ટ પ્રિપોઝિશનનો ઉપયોગ થાય. જેમ કે અગેન્સ્ટ મી, અગેન્સ્ટ ધીસ ટોપિક. એક્રોસ એટલે પહેલા પાર અને સામે પાર, કોઈ પણ વસ્તુની બીજી પારની, બીજી સાઈડની જ્યારે વાત થતી હોય, જેમ કે ભાઈ એક્રોસ ધ રિવર એટલે કે નદીની સામે પાર. ઓકે, એક્રોસ. આઈ કેન નો વોચ એક્રોસ ધ ગ્લાસ, હું કાચની આરપાર જોઈ શકું છું. ઓકે, તો એક્રોસ અને આરપાર. અરાઉન્ડ એટલે આસપાસ અને સ્વતરફ, કોઈ વસ્તુની આજુબાજુ કોઈ બીજી વસ્તુ છે, વ્યક્તિ છે, ત્યારે અરાઉન્ડનો ઉપયોગ થાય. કે ભાઈ અરાઉન્ડ મી, મારી આજુબાજુ ઘણા બધા વૃક્ષો છે, તો મેની ટ્રીઝ આર અરાઉન્ડ મી. બિસાઇડ એટલે ઉપરાંત, જો બિસાઇડ નથી, બિસાઇડ એટલે બાજુમાં થાય, અને બિસાઇડ એટલે ઉપરાંત થાય, ખાલી એસ પ્રત્યય લખશે. આઈ ટેક અ ટી બિસાઇડ કોફી, હું કોફી ઉપરાંત ચા પણ લઉં છું. ઓકે, બિસાઇડ. ડ્યુરિંગ એટલે દરમિયાન, અમુક સમયગાળો દરમિયાનની વાત થતી હોય, કે ભાઈ ડ્યુરિંગ ધ વેકેશન, વેકેશન દરમિયાન. આઈ વિલ ગો ટુ ગીર સોમનાથ, આઈ વિલ ગો ટુ સોમનાથ ડ્યુરિંગ ધ વેકેશન, હું વેકેશન દરમિયાન સોમનાથ જઈશ. એક્સેપ્ટ એટલે સિવાય, અમુક વાત સિવાયની, અમુક વસ્તુ સિવાયની જ્યારે વાત થતી હોય ત્યારે, કે ભાઈ આઈ આઈ પાસ, આઈ પાસ ઇન ધીસ એક્ઝામ, એક્સેપ્ટ આઈ આઈ ગેટ ગુડ માર્ક્સ ઇન એસએસસી એક્સેપ્ટ ઇંગ્લિશ, હું અંગ્રેજી સિવાય બધા વિષયમાં સારા માર્ક્સ મેળવીશ. તો એક્સેપ્ટ એટલે સિવાય. લાઈક એટલે જેવા જેવી જેવું, લાઈક એટલે ક્રિયાપદ તરીકે પણ થાય, ક્રિયાપદ લાઈક એટલે ગમવું, અહીં લાઈક એટલે થાય જેવા જેવી જેવું. જેમ કે ભાઈ લાઈક મી, મારા જેવું, લાઈક ધીસ રૂમ, આ રૂમ જેવું. આ પ્રમાણે આપણે કુલ 39 પ્રિપોઝિશન્સ આપણે આની અંદર શીખવાના છે. કે બધા જ પ્રિપોઝિશન મેં ટૂંકમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો, કે થોડીક સ્પીડમાં આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ હવે આપણે બધા જ પ્રિપોઝિશન એક એક કરીને ડિટેલમાં શીખવાનો પ્રયત્ન કરીશું.